હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર વીડીવીએસ યુટ્યુબ ચેનલ અને વિદ્યાર્થી ફેમિલીમાં આપનું સ્વાગત છે. લેક્ચર નંબર 34 સાથે બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની અંદર છેવટે લેક્ચર નંબર 33 ની અંદર સાંદ્રતાના એકમો અને એમાંનો ppm જેની આપણે ચર્ચા કરતા હતા. સાંદ્રતાના ઘણા બધા એકમો આપણે જોયા. નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટીઝ, percentage W/W, percentage W/V, V/V, મોલ, અંશ, ઘણા બધા યુનિટ આપણે જોયા. અને છેલ્લે ppm અને ppb ની આપણે વાત કરવાની છે. તેમાંથી ppm એની સમજૂતી આપણે જોઈ હતી અને ppm છે એનું સમીકરણ સૂત્ર પણ આપણે જોયું હતું. ચલો સૂત્રથી શરૂઆત કરશું આપણે. ppm પાર્ટ્સ પર મિલિયન જેની આપણે ચર્ચા કરતા હતા અને એના માટેનું એક સૂત્ર પણ આપણે જોયું હતું. તો ppm નું સૂત્ર શું હતું આપણા માટે? ppm બરાબર W2 બરાબર યાદ કરજો ગ્રામમાં, અને એના છેદમાં W ગ્રામમાં, ગુણાકાર 100. આવા ત્રણ સમીકરણો આપણે જોયા હતા. ppm વેટ બાય વેટ હોય તો આ સૂત્ર આવે. ppm વેટ બાય વોલ્યુમ હોય તો અહીંયા V આવે, ml માં આવશે. બરાબર? અને જો ppm V બાય V હોય તો અહીંયા V2 આવશે ml માં અને નીચે આવશે V. બરાબર? ml માં. જ્યાં V ના પ્લેસ ઉપર તમે V1 V2 પણ લખી શકો છો. બરાબર? ચલો ત્યાં સુધી આપણે સમજી ગયા. હવે એકાદું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણને પરફેક્ટ આઈડિયા આવશે. પાણીના એક નમૂનામાં CaCO3 ની સાંદ્રતા 2 ગુણાકાર 10⁻³ ગ્રામ પ્રતિ લીટર જણાય છે. તો તે નમૂનામાં CaCO3 ની સાંદ્રતા ppm માં નક્કી કરો. ઓકે, આ તમારો પ્રશ્ન છે. હવે અહીંયા જુઓ, પાણીનો એક નમૂનો છે એટલે એનો મતલબ એવો થયો કે શુદ્ધ પાણી નથી. કારણ તો કે એ નમૂનામાં CaCO3 છે, કેલ્શિયમ કાર્બોનેટ છે. તો એનો મતલબ એવો થયો આપણે જે નોર્મલ પાણી પીએ છીએ પ્યોર H2O નથી હોતું. એ પાણીમાં ઘણા બધા ક્ષારો આવેલા હોય છે એટલે આપણે એને શુદ્ધ H2O ના કહી શકીએ. એટલે આપણે એને દ્રાવણ કેવું હોય તો કહી શકીએ છીએ. કેમ? તો કે એની અંદર કેટલા બધા ક્ષારો ઓગળેલા છે એટલા માટે. તો એ ઓગળેલા ક્ષારો છે એ આપણા માટે દ્રવ્ય છે અને આ પાણીનો નમૂનો છે એ આપણા માટે દ્રાવણ બની જશે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પાણીનો એક નમૂનો કે જે દ્રાવણ બની ગયું આપણા માટે, એમાં CaCO3 ની સાંદ્રતા 2 ગુણાકાર 10⁻³ ગ્રામ પ્રતિ લીટર છે. તો તે નમૂનામાં કેલ્શિયમ કાર્બોનેટની સાંદ્રતા ppm માં નક્કી કરો. તો અહીંયા ગ્રામ પ્રતિ લીટર છે એને તમારે વ્યવસ્થિત સમજાવવું પડશે. બરાબર? તો અહીંયા સોલ્યુશનમાં પહેલા એની સમજૂતી તમારે મૂકવી પડે. તો 2
ગુણાકાર 10⁻³ ગ્રામ પ્રતિ લિટર. એટલે તમે શું લખી શકો? તો કે 2 ગુણાકાર 10⁻³ ગ્રામ CaCO3 1 લિટર નમૂનામાં રહેલો છે. આવું સ્ટેટમેન્ટ તમે લખી શકો છો. તો હવે જુઓ, આ નમૂનો એટલે આપણા માટે શું? તો કે દ્રાવણ. તો દ્રાવણનું કદ કેટલું છે? 1 લિટર. તો હવે આના ઉપરથી તમે આવું લખી શકો. તેથી દ્રાવણનું કદ, જેના માટે તમે V સાઈન આપો છો, બરાબર, બરાબર 1 લિટર અથવા તો 1000 ml એવું લખી શકાય. અને દ્રાવ્ય પદાર્થ નું વજન, જેને તમે W2 કહો છો, બરાબર 2 ગુણાકાર 10⁻³ ગ્રામ. બરાબર છે? અહીંયા સુધી તમને કોઈ મુશ્કેલીઓ નથી. હવે આગળ વધીએ કે જો ppm નું સૂત્ર મૂકીએ તો પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે ppm છે એ કયું? આપણી પાસે 3 છે: વજન વજન કદ અને કદ કદ. તો પહેલા ચેક કરવું પડે કે દ્રાવ્ય પદાર્થ છે એ દળથી આપવામાં આવ્યો છે. જુઓ, ગ્રામ. જ્યારે દ્રાવણ છે એ કદથી લેવામાં આવ્યું છે, ml. તો અંશમાં દળ અને છેદમાં કદ. અંશમાં હંમેશા દ્રાવ્ય પદાર્થ અને છેદમાં હંમેશા દ્રાવણ હોય. એટલે અંશ દળથી છે અને છેદ કદથી છે. તો ppm કયું આવશે? વજન કદ આવશે. આ બરાબર તમને ખબર હોવી જોઈએ. ppm કયું? વજન કદ. બરાબર શું? W2 ના છેદમાં B. આ ml માં હોવું જોઈએ, આ ગ્રામમાં હોવું જોઈએ, અને ગુણાકાર 10⁶. સૂત્ર બરાબર યાદ છે. અહીંયા મારી ભૂલ છે એ હું સુધારી દઉં છું. 10⁶ આવે. 100 ટકાવારીમાં આવે, ppm માં ન આવે. મિલિયન એટલે 10⁶. બરાબર? ઓકે. તો W2 છે એ કેટલું છે? 2 ગુણાકાર 10⁻³. એના છેદમાં V ml માં મૂકવાનું છે. કેટલા ml છે? 1000 ml. ચલો, 1000 ml. અને ગુણાકાર 10⁶. ગણતરી કરો. એટલે 2 ગુણાકાર 10⁻³. પછી આ 1000 છે એ ઉપર આવશે. એટલે 1000 એટલે 10⁻³ ઉપર આવશે તો -3 થઈ જશે. અને 10⁶ તો હતું જ. ચાલો ગણતરી કરો. 3 અને 3 6, +6 -6 એટલે 10⁻⁴. એટલે કાંઈ વધે નહીં. જવાબ શું આવશે? 2 ppm. આ તમારો જવાબ બની ગયો. ચાલો, ઓકે, બરાબર નોંધી લ્યો. ત્યાર પછી આગળ વધીએ. નવું એક્ઝામ્પલ. એક ppm ફ્લોરાઇડ ધરાવતા 100 ml દ્રાવણમાં રહેલા ફ્લોરાઇડ નું દળ નક્કી કરો. ચલો, સૌથી પહેલા જુઓ, 1 ppm
એટલે તમે રકમની અંદર સાંદ્રતા ppm માં આપી દીધી છે, પણ હવે આ ppm છે એમાં તમારે દ્રાવ્ય પદાર્થનું દળ નક્કી કરવાનું છે અને દ્રાવણનું તમને કદ આપેલું છે, તો આ ppm કયું હશે? વજન કદ હશે, બરાબર, જે આપણને આપેલા છે 1. ત્યાર પછી આ શું છે? દ્રાવણનું કદ છે, તો દ્રાવણનું કદ બરાબર 100 ml, બરાબર છે. તમારે મેળવવાનું શું છે? દ્રાવ્ય પદાર્થ, જે તમારા માટે કોણ છે? ફ્લોરાઇડ નું દળ, એટલે કે W2 આ તમારે મેળવવાનું છે. આ તમને શું આપેલું છે? 100 ml ડી આપેલું છે. ઓકે, તો સૂત્ર મૂકશું ppm કયું? વજન કદ બરાબર W2 ગ્રામમાં છેદમાં V ml માં અને ગુણાકાર 10⁶. ppm 1 બરાબર W2 જે મેળવવાનું છે છેદમાં V 100 ગુણાકાર 10⁶. તો W2 ને સૂત્રનો કરતા બનાવી દો, 1 ગુણાકાર 100 અને છેદમાં 10⁶. તો W2 બરાબર 10⁻⁴ થશે, બરાબર છે. 6 ઘાત ઉપર જશે એટલે -6 અને 100 એટલે 10⁻² પ્લસ છે. તો આ તમારો જવાબ મળી ગયો. 100 ml દ્રાવણમાં 10⁻⁴ ગ્રામ ફ્લોરાઇડ આવેલો હશે. બહુ સામાન્ય ગણતરી હોય છે. ત્યાર પછી સાંદ્રતાનો છેલ્લો એકમ છે આપણી પાસે પાર્ટ્સ પર બિલિયન, ppb, પાર્ટ્સ પર બિલિયન. જે રીતે મિલિયન મેં તમને સમજાવ્યું હતું એ જ રીતે બિલિયન, માત્ર ને માત્ર જ્યાં મિલિયન શબ્દ આવતો હતો ત્યાં બિલિયન શબ્દ લેવાનો છે, બાકીનું બધું એમનેમ છે. તો જેટલા સૂત્ર તમે ppm ના બનાવતા હતા, વજન વજન, વજન કદ અને કદ કદ, એટલા જ સૂત્ર તમે ppb ના પણ બનાવી શકો છો, બરાબર. પણ હું અહીંયા તમને માત્ર એક જ સૂત્ર બતાવીશ, તમારે જે સૂત્ર અનુકૂળ બનાવવું હોય એ રીતે તમે બનાવી શકો છો ppm ના આધારે. ppm અને ppb માં કોઈ ફરક નથી, માત્ર 10⁻ નો જ ફરક છે, બાકી બધું એમનેમ એપ્લાય કરી શકાય છે. ઓકે, તો સૂત્ર લખશું ppb બરાબર શું? તો કે W2 છેદમાં V, બરાબર. આ ગ્રામમાં હોય, આ ml માં હોય અને ગુણાકાર 10⁹ આવશે. અને આ મેં લખ્યું છે વજન કદ વાળું સૂત્ર. ઉપર વજન, નીચે કદ. તમે વજન વજન વાળું પણ લખી શકો છો અને કદ કદ વાળું પણ લખી શકો છો. અને ppb ને અનુરૂપ મારે દાખલાઓ પણ તમને ગણવાની જરૂર નહીં પડે. કેમ? તો કે જે દાખલા તમે ppm ના ગણો છો એ જ રીતે તમે ppb ના દાખલા ગણી શકો છો. માત્ર 10⁻ નો જ ફરક છે, બીજો કોઈ ફરક નથી, બધું એમનેમ છે. એટલે કોપી પેસ્ટ જ કરવાનું છે, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બધું એમનેમ છે. બસ આમાં જેમ ગણતરી થાય એમ આમાં ગણતરી થાય, ખાલી ફરક ક્યાં છે? 10⁻ નો. આ મિલિયન છે, પેલું બિલિયન છે. ઓકે, ચાલો તો હવે સાંદ્રતાના બધા જ એકમોની આપણે ચર્ચા કરી લીધી અને બધા જ એકમોને આધારિત દાખલાઓની ગણતરી પણ જોઈ લીધી. પણ એક્ઝામની અંદર જે મોટે ભાગે દાખલાઓ પૂછાતા હોય એ આપણે જે દાખલાઓ જોયા છે એ પ્રકારના નથી હોતા. ત્યાં સાંદ્રતાના મિશ્ર એકમને આધારિત દાખલાઓ પૂછવામાં આવે. એટલે કે તમને સાંદ્રતાનો કોઈ એક એકમ આપી દેવામાં આવે અને એના બદલે બીજો એકમ પૂછવામાં આવે. સિમ્પલ આપણે જે દાખલા નોર્માલિટી મોલારિટીના
બધા ગણતા હતા એવા સિમ્પલ દાખલાઓ ન હોય. એના બદલે શું પૂછવામાં આવે તો કે તમને નોર્માલિટી આપી દેવામાં આવે, મોલારિટી પૂછવામાં આવે, પર્સન્ટેજ W/W આપી દેવામાં આવે, મોલારિટી પૂછવામાં આવે. એટલે અન્ય ડેટાઓ ન આપતા સાંદ્રતાનો એક એકમ આપી દેવામાં આવે અને એના બદલે તમને સાંદ્રતાનો બીજો એકમ પૂછવામાં આવે. તો આ પ્રકારના દાખલાઓ છે. તો હવે પ્રશ્ન એ થાય આપણને કે તો પછી સાંદ્રતાના એક એકમ પરથી બીજા એકમ પર જવા માટે આપણે શું કરવું પડે? તો સાંદ્રતાના એક એકમ પરથી બીજા એકમ પર જવા માટે તમારી પાસે બંને એકમ વચ્ચેનો સંબંધ હોવો જોઈએ. તો આપણે શું કરશું? સાંદ્રતાના એકબીજા એકમો સાથેનો સંબંધ બનાવવાનો પ્રયત્ન કરશું, એ સંબંધને યાદ રાખશું અને એ પરથી દાખલાઓની ગણતરી કરશું. ધારો કે કોઈ સંબંધ તમને ભૂલાઈ જાય તો એ સંબંધ આપણે પાછો તારવી લેવાનો અને તારવી અને પછી એનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકાય છે. બરાબર? ચાલો હવે મિશ્ર દાખલાઓની ગણતરી કરશું અને આગળ વધશું. અને આ પ્રકારના દાખલા હવે જે આપણે ગણશું એ તમારા માટે વેરી મોસ્ટ આઈએમપી હશે, ખૂબ જ ઉપયોગી દાખલા હશે. ચલો એની અંદર આપણો ટોપિક આવો બને: નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ આપણે તારવવાનો છે અને પછી એનો ઉપયોગ કરશું આપણે. એટલે જેથી કરીને કદાચ તમે સંબંધ ભૂલી જાઓ તો તમે પણ તારવી શકો. એટલે હું તમને સંબંધ તારવતા શીખવાડી દઉં છું. તો જે બે એકમો વચ્ચેનો સંબંધ આપણે તારવવો હોય એ બંને એકમના સૂત્ર આપણને આવડવા જોઈએ. ચાલો તો પહેલા નોર્માલિટીનું સૂત્ર તમારી સામે મૂકું. નોર્માલિટી બરાબર શું? તો કે W2 ના છેદમાં તુલ્યભાર ગુણાકાર V ઇન લીટર. બરાબર છે? જ્યારે મોલારિટીનું સૂત્ર W2 છેદમાં આણ્વીય દળ M2 ગુણાકાર V ઇન લીટર. ચલો બરાબર છે? આ બે ગ્રામમાં છે, આ ગ્રામ પ્રતિ તુલ્ય હોય છે અને આ ગ્રામ પ્રતિ મોલ હોય છે. તો બંને સૂત્ર તમારી પાસે છે. હવે આ બે સૂત્રમાં તમને શું સમાન દેખાય છે? તો કે W2 બરાબર છે V. ઓકે, તો હવે તમે શું કરશો? આ સૂત્રમાંથી W2 અને V એને એક સાઈડ રાખશો અને બાકીનું બધું છે એને સામેની સાઈડ લઈ જવાનો પ્રયત્ન કરશો. તો આ તુલ્યભાર છે એને આ બાજુ ગુણાકારમાં લઈ આવું તો નોર્માલિટી ગુણાકાર તુલ્યભાર બરાબર W2 ના છેદમાં V ઇન લીટર થાય કે ના થાય? એવી રીતે અહીંયા મોલારિટી ગુણાકાર આણ્વીય દળ બરાબર W2 ના છેદમાં V ઇન લીટર થાય કે ના થાય? તો આ બંને સમીકરણ તમે જોશો તો બંને સમીકરણની ડાબી બાજુ છે એ અસમાન છે, જ્યારે બંને સમીકરણની જમણી બાજુ કેવી છે? સમાન છે. તો આ બેયમાં જો જમણી બાજુ સમાન હોય તો આ બેયની સરખામણી કરી શકાય કે નહીં? તો આપણે એવું લખીએ: ઉપરોક્ત સમીકરણ પરથી નોર્માલિટી ગુણાકાર તુલ્યભાર બરાબર મોલારિટી ગુણાકાર આણ્વીય દળ, આ તમારા માટે સમીકરણ બની ગયું અને આનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓની ગણતરી કરી શકીએ છીએ. ચાલો જોઈએ છીએ એક રકમ. ચાર મોલર સાંદ્રતા ધરાવતા H2SO4 ના દ્રાવણની
નોર્માલિટી શોધો. તો સૌથી પહેલી વાત, દ્રાવ્ય પદાર્થ કોણ છે? H2SO4. તો એનો તુલ્યભાર પણ તમે જાણતા હોવા જોઈએ અને એનું આણ્વીય દળ પણ તમે જાણતા હોવા જોઈએ. અને જો તમે મોલારિટી જાણતા હોય તો નોર્માલિટી મળી જશે. ચાલો સૂત્ર મૂકશો. નોર્માલિટી બરાબર, પેલા ડાયરેક્ટ નથી લખતો, પહેલી વખત નોર્માલિટી ગુણાકાર તુલ્યભાર બરાબર મોલારિટી ગુણાકાર આણ્વીય દળ. તો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણાકાર આણ્વીય દળના છેદમાં તુલ્યભાર. તેથી નોર્માલિટી બરાબર મોલારિટી રકમમાં આપેલી છે, કેટલી છે? 4 ગુણાકાર આણ્વીય દળ સલ્ફ્યુરિક એસિડનો તમે જાણો છો 98 છેદમાં તુલ્યભાર સલ્ફ્યુરિક એસિડનો એ પણ તમે જાણો છો 49. તો નોર્માલિટી બરાબર 8. આ તમારો જવાબ. બરાબર છે. હવે ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. નવ નોર્મલ H3PO4 ના દ્રાવણની મોલારિટી શોધો. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે મૂકીએ છીએ. બે નોર્મલ HCl દ્રાવણની મોલારિટી શોધો. ત્યાર પછી આગળ જોઈએ એક 1.5 મોલર KMnO4 ના એસિડિક દ્રાવણની નોર્માલિટી શોધો. ત્યાર પછીનું એક્ઝામ્પલ એક મોલર K2Cr2O7 ના દ્રાવણની નોર્માલિટી ગણો. ત્યાર પછી આગળ જોઈએ બે લીટર ટુ ppb MgCO3 નું જલીય દ્રાવણ બનાવવા માટે શુદ્ધ પાણીમાં
કેટલા ગ્રામ MgCO3 દ્રાવ્ય કરવો પડે. ચલો ઓકે. તમારી સામે 1 2 3 4 અને 5 પ્રશ્નો છે. આ 5 માંથી આ 4 પ્રશ્નો છે એ તમારા માટે હોમવર્ક છે, જ્યારે આ પ્રશ્ન છે એ તમારા માટે ક્વેશ્ચન ઓફ ધ ડે. ચાલો ગણી નાખો. 4 પ્રશ્નો તમારા માટે હોમવર્કમાં છે અને આ પ્રશ્ન તમારા માટે ક્વેશ્ચન ઓફ ધ ડે ની અંદર છે. ચલો કન્ટિન્યુ કરો.